નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું શૈલેષ ભીલ। મિત્રો, અત્યારે જો છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમે બધી જ ડિટેલ ખબર પડી જાય। મિત્રો, વાત કરવામાં આવે તો હાલ જો મત ગણતરી લાઈવ ચાલી રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોણ જીતે છે, કોની હાર થાય છે એ બધી જ ડિટેલ આપણે આ વિડીયોની અંદર જાણવાના છે। આ 2 મિનિટનો વિડીયો છે, તમે ધ્યાનથી સાંભળજો અને જેટલા પણ નવા છે આવ્યા છે એ બધા જોઈન થઈ જજો, કેમ કે હાલ लगातार सांज सुधी આપણને લાઈવ અપડેટ મળતી રહે છે। મિત્રો, વાત કરવામાં આવે તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર 75,000 થી કોણ આગળ ચાલી રહ્યો છે। હવે ન્યૂઝ ચેનલમાં બધી જગ્યા પર વાયરલ થઈ રહ્યા કે 75,000 વોટથી કોણ આગળ ચાલી રહ્યો છે। મિત્રો, વાત કરવામાં આવે તો બંને નેતાની આપણે જાણકારી લઈ લઈએ। બંને નેતા છે મિત્રો આપણે જસુભાઈ રાઠવા અને સુખરામભાઈ રાઠવા છે। બંને નેતા છે એ ખૂબ મજબૂત નેતા છે। બંને માનવા જઈએ તો આદિવાસી સમાજમાંથી જ આવે છે, પરંતુ હાલ જો 7 વાગ્યા રહીને 10:30 વાગ્યા સુધીનું જે ગણતરી થઈ છે એ કોને કેટલા વોટ મળ્યા છે એ મુદ્દા પર આપણે વાત કરી લઈએ કે 75,000 વોટથી જસુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે અને સુખરામભાઈ રાઠવા તેમજ મનસુખભાઈ રાઠવા સુખરામભાઈ રાઠવા કરતાં જે જસુભાઈ રાઠવા છે 75,000 વોટથી આગળ ચાલી રહ્યા છે। 7 વાગ્યા લઈને 10:30 વાગ્યા સુધી આટલું મત ગણતરીનું થયું છે ત્યારે એટલા વોટથી આગળ ચાલી રહ્યા છે। આ વખત માનવામાં આવે તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઘણા બધા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન બની શકે છે એવું લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો લાઈવ મત ગણતરી થાય છે, બધી સીટો પર અપડેટ આવતી રહે છે અને ઘણી બધી જગ્યા પર એક બાજુ જોવા જઈએ તો ભરૂચની અંદર પણ અપડેટ મળતી રહે છે અને છોટાઉદેપુર લોકસભા પર સૌથી મોટી બેઠક માનવામાં આવે તો જસુભાઈ રાઠવા અને સુખરામભાઈ રાઠવા બંને ચૂંટણી લડ્યા છે અને બંને નેતા ખૂબ સારા છે અને સારું કામ કરે છે એવું લોકો કહી રહ્યા છે। પરંતુ હાલ જો 7 વાગ્યા રહીને 10:30 વાગ્યા સુધીની ગણતરી થઈ એમાં 75,000 વોટથી જસુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે। તો મિત્રો, અમારી ચેનલમાં જોડાતા રહો અને આપણે લાઈવ